ઉનાળામાં ભુજ શહેરના કેટલાક વિસ્તારમાં પાણી આવતું ન હોવાની ફરિયાદ સ્થાનિકો તરફથી કરવામાં આવી છે. શહેરના પ્રમુખ સ્વામીનગર વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ જોવા મળી છે. સ્થાનિકો ને નિયમિત પીવાનું પાણી ઉપલબ્ધ ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. છેલ્લા 8 મહિનાથી પાણીની આ સમસ્યા છે. ભુજ પાલિકા નિયમિત પાણી વિતરણ કરવામાં નિષ્ફળ ગઈ છે. લોકોને મોંઘા ભાવે પાણીના ટેન્કર મંગાવવા પડે છે. 8 મહિનાથી અહીંયા પાણી બિલકુલ આવતું જ નથી. આવે છે તો એવું એમ આખો ફૂલ ટાંકો બી નથી ભરાતું અને બહુ જ કચરાવાળું પાણી આવે છે. ટેન્કર જ મંગાવ્યા રાખી છે પાણીના એમ તો 8 દિવસે પણ નથી ચાલતું એમ. તો અમારી રિક્વેસ્ટ છે કે તમે પાણી આપો. 2 થી 3 વખત રજૂઆત કરી નગરપાલિકામાં, પણ એનો કોઈ ઉકેલ નથી. હા, એ લોકો અમે જઈએ એટલે ફોટા પાડે ને વિડીયો ઉતારે ને એ બધા નાટક કરે છે, પણ પાણી નથી મોકલતા. તો અમારે હવે શું કરવાનું? ટેન્કર મંગાવવાના. ટેન્કર 3 દિવસ ટેન્કર નથી હાલતું ને 400 ને 500 રૂપિયા ટેન્કર ના છે, તો શું કરવાનું? મુશ્કેલીમાં એવું છે કે નાના નાના ઘરમાં છોકરાઓ છે, પાણી ન જોઈએ, પાણી તો જોઈએ જ. પાણી વગર પગલું જ નથી ભરાતું.